નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણની સિરીઝ ચાલુ કરીએ છીએ. આપણે ટોપિક વાઇઝ ટોપિક આગળ વધીશું કારણ કે આપણે જાણીએ છીએ કે જે અંગ્રેજો દ્વારા એક્ટ લાવવામાં આવ્યા હતા એમાંથી પણ 2 થી 3 માર્ક્સનું પૂછાઈ જાય છે. એટલા માટે આપણે ટોપિક વાઇઝ ટોપિક આગળ વધીશું અને તમારે પણ સાથે એમસીક્યુ નોટ કરતા જવાનું છે અને છેલ્લે બતાવવાનું છે કે 30માંથી તમારે કેટલા એમસીક્યુ સાચા પડ્યા. તો હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. કયા એક્ટ દ્વારા બંગાળના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો? અહીં શું કીધું છે કે જે બંગાળનો ગવર્નર હતો એને કયા એક્ટ દ્વારા બંગાળનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો? તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે રેગ્યુલેટિંગ એક્ટ 1773 હેઠળ. અને જે પ્રથમ જે બંગાળનો ગવર્નર જનરલ કોણ બન્યો હતો આપણે જાણીએ છીએ વોરન હેસ્ટિંગ. ગવર્નર પૂછાય તો રોબર્ટ ક્લાઇવ, ગવર્નર જનરલ પૂછાય તો વોરન હેસ્ટિંગ અને એના પછી જે ભારતનો ગવર્નર હતો એ લોર્ડ વિલિયમ બેટિંગ્સ બન્યો હતો અને પ્રથમ ભારતનો વાઇસરોય કોણ બન્યો હતો તો લોર્ડ કેનિંગ. અને રેગ્યુલેટિંગ એક્ટ 1773 હેઠળ કોલકાતામાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. પણ સાલ પૂછાય કે કઈ સાલમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી તો 1774 આવશે. અને એના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો સર એલિજા ઇમ્પે. હવે આગળ વધીશું. કયા કાયદા દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારિક એકાધિકારને નાબૂદ કરવામાં આવ્યો? આમાં શું કીધું છે કે કયા એક્ટ દ્વારા જે કંપનીનો એકાધિકાર, યાની કે એકાધિકારનો મતલબ શું થાય કે એક જ કંપની સર્વોપરી રહે. જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ જ માત્ર વેપાર કરી શકતી હતી. તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. તો આમાં જવાબ આવશે ચાર્ટર એક્ટ 1813 હેઠળ. આમાં શું કર્યું, જે કંપનીનો એકાધિકાર હતો એને સમાપ્ત કર્યો, પરંતુ જે ચીન સાથેનો ચા અને અફીણનો વેપાર હતો એને 20 વર્ષ સુધી લંબાવવામાં આવ્યો. એટલે જો પૂછે કે ચા અને અફીણનો એકાધિકાર ક્યારે નાબૂદ કરવામાં આવ્યો તો આવશે 1833. પરંતુ કંપનીનો વ્યાપારિક એકાધિકાર ક્યારે નાબૂદ કરવામાં આવ્યો એવું પૂછાય તો 1813 આવશે. પછી આગળ વધીએ. ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ યાની કે ડાયરેક્ટરીની શરૂઆત કયા એક્ટ દ્વારા કરવામાં આવી? તો ડાયરેક્ટરીની શરૂઆત ક્યારે કરવામાં આવી? તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1919 હેઠળ. અને આ એક્ટને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ તો મોન્ટેગ્યુ ચમ્સફોર્ડ સુધારા તરીકે પણ આને ઓળખીએ છીએ. પરંતુ આ દ્વિમુખી શાસન પદ્ધતિ હતી યાની કે ડાયરેક્ટરી પ્રથા જે પ્રાંતીય વિષયોમાં લાગુ કરવામાં આવી હતી. આ અધિનિયમને ચકાસવા માટે સાયમન કમિશન ભારત આવે છે. એ એના રિપોર્ટમાં નોંધે છે કે આ જે ડાયરેક્ટરી પ્રથા છે એ ખોટી છે અને પાછળથી એને નાબૂદ કરવામાં આવે છે. પરંતુ આ એમસીક્યુમાં પૂછાય તો શું આવશે? ભારત સરકાર અધિનિયમ 1919 હેઠળ ડાયરેક્ટરી પ્રથાની શરૂઆત કરવામાં આવી. પછી આગળ. કયા કાયદા દ્વારા બંગાળના ગવર્નર જનરલનું પદ બદલીને ભારતના ગવર્નર જનરલનું કરવામાં આવ્યું? યાની કે હવે પાછું શું કરવામાં આવ્યું? બંગાળનો ગવર્નર જનરલ બનાવ્યો હતો એને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. તો આ કયા એક્ટ દ્વારા ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો? આમાં તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે ચાર્ટર એક્ટ 1833 હેઠળ. ચાર્ટર એક્ટ 1833 હેઠળ શું કરવામાં આવ્યું? જે બંગાળનો ગવર્નર જનરલ હતો એનું પદ બદલીને ભારતનું ગવર્નર જનરલમાં ફેરવવામાં આવ્યું. ઘણીવાર એમસીક્યુમાં પૂછાય કે ભારતનો ગવર્નર જનરલ કોણ હતો તો જવાબ આવશે લોર્ડ વિલિયમ બેટિંગ. અને ચાર્ટર એક્ટ 1833 હેઠળ કાયદા પંચની પણ સ્થાપના કરવામાં આવી. અને અગર એમસીક્યુમાં પૂછાય કે કાયદા પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી તો 1834માં કરવામાં આવી. અને એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો લોર્ડ મેકેલો. પછી આગળ. કયા એક્ટ દ્વારા ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? આપણે જાણી ગયા. તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે રેગ્યુલેટિંગ એક્ટ 1773માં. અને અગર પૂછાય કે સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી તો 1774 આવશે. પછી આગળ. ભારત સરકાર અધિનિયમ 1935 મુજબ કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? આમાં ઓપ્શન છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ફેડરલ કોર્ટ, લોક સેવા આયોગ યા આપેલ તમામ. તો અહીં પૂછ્યું છે કે ભારત સરકાર અધિનિયમ 1935 મુજબ કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? તો આમાં 3 આવશે. ઉપર આપેલા તમામની 1935 અધિનિયમ હેઠળ સ્થાપના કરવામાં આવી હતી. પછી આગળ. કયા એક્ટ દ્વારા મુસ્લિમો માટે અલગ મતદાન મંડળની સ્થાપના કરવામાં આવી? અહીં શું કીધું છે કે કયા એક્ટ દ્વારા મુસ્લિમો માટે અલગ મતદાન મંડળની સ્થાપના કરવામાં આવી યાની કે વ્યવસ્થા કરવામાં આવી? તો આમાં જવાબ આવશે, તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે મોર્લે મિન્ટો સુધારો 1909 હેઠળ. એ વખતનો આ મોર્લે મિન્ટો જે છે એ વાઇસરોય હતો અને એને આ મુસ્લિમો માટે અલગ મતદાન મંડળની સ્થાપના કરી. એટલા માટે જ મોર્લે મિન્ટોને આપણે સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. ઘણીવાર એમસીક્યુમાં પૂછાય છે કે સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે તો જવાબ આવશે મોર્લે મિન્ટોને. પછી આગળ. કયા એક્ટ દ્વારા ભારતમાં પ્રથમ વખત બજેટ રજૂ કરવાની પ્રથા શરૂ થઈ? કયા એક્ટ દ્વારા? અહીં એક્ટની વાત કરી છે. કયા એક્ટ દ્વારા ભારતમાં પ્રથમ વખત બજેટ રજૂ કરવાની પ્રથા શરૂ કરી? અહીં એક્ટ પૂછ્યું છે તો ભારત પરિષદ અધિનિયમ 1861 હેઠળ. પછી આગળ.
પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 દ્વારા કંપનીના વહીવટ માટે કઈ નવી સંસ્થા બનાવવામાં આવી? તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે બોર્ડ ઓફ કંટ્રોલની. પહેલા રાજકીય અને વહીવટ બંનેનું કંટ્રોલ કોણ કરતું? કોર્ટ ઓફ ડિરેક્ટર. પરંતુ પાછળથી બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરવામાં આવી, જે રાજકીય કાર્યો સંભાળશે અને જે વ્યાપારિક કાર્યો હશે એ કોર્ટ ઓફ ડિરેક્ટર દ્વારા સંભાળવામાં આવશે. એવું આ પિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યું. પછી આગળ, કયા કાયદા દ્વારા ભારતમાં વાઇસરોયના પદની શરૂઆત થઈ? તો પહેલા આપણે એ જાણી લઈએ કે ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો. MCQમાં પૂછાઈ શકે તો ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો? લોર્ડ કેનિંગ હતો. પરંતુ આ વાઇસરોયનું પદ કયા એક્ટ દ્વારા લાગુ કરવામાં આવ્યું? તો તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1858 હેઠળ. પછી આગળ, કયા એક્ટ દ્વારા ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી? તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે ચાર્ટર એક્ટ 1813 હેઠળ. ચાર્ટર એક્ટ 1813 હેઠળ શું કરવામાં આવ્યું? જે ખ્રિસ્તી મિશનરીઓ હતા એમને ભારતમાં એમના ધર્મને પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. પછી આગળ, કયા કાયદા દ્વારા ભારતીયોને પ્રથમ વખત વાઇસરોયની કારોબારી પરિષદમાં સ્થાન મળ્યું? અહીં શું કીધું છે કે કયા કાયદા દ્વારા ભારતીયોને પ્રથમ વખત જે વાઇસરોયની કારોબારી પરિષદ હતી એમાં સ્થાન મળ્યું? તો આમાં શું જવાબ આવશે? તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે ભારત પરિષદ અધિનિયમ 1909 હેઠળ. અને પ્રથમ વાઇસરોયની કારોબારી જે પરિષદ હતી એમાં પ્રથમ ભારતીય જોડાનાર વ્યક્તિ કોણ હતું? MCQમાં અગર એ પૂછાય તો જવાબ આવશે સત્યેન્દ્ર પ્રસાદ સિંહા. જે સત્યેન્દ્ર પ્રસાદ સિંહા હતા એ પ્રથમ વખત આ કારોબારીમાં જોડાયા હતા. પછી આગળ, કેન્દ્રમાં દ્વિગૃહી ધારાસભાની શરૂઆત કયા એક્ટ દ્વારા થઈ? તો જે ડાયરકી પ્રથા શરૂઆત થઈ એ પ્રાંતમાં શરૂ થઈ, પણ અહીં પૂછ્યું છે કેન્દ્રમાં. એ પણ એ જ એક્ટ હેઠળ એની પણ શરૂઆત થઈ. તો ડાયરકી પ્રથાની શરૂઆત કયા એક્ટ દ્વારા કરવામાં આવી હતી? ભારત સરકાર અધિનિયમ 1919 હેઠળ. તો જે આ કેન્દ્રની દ્વિગૃહી ધારાસભા છે એને પણ એ જ વખતે લાગુ કરવામાં આવી હતી. તો બંનેમાં શું આવશે? ભારત સરકાર અધિનિયમ 1919. પછી આગળ, કયા એક્ટ દ્વારા પોર્ટફોલિયો સિસ્ટમ ખાતાકીય વહેંચણીને કાયદેસરની માન્યતા મળી? પોર્ટફોલિયો સિસ્ટમ એટલે શું થાય? બે કે તેથી વધુ મંત્રાલય સંભાળી શકે. તો આ પોર્ટફોલિયો સિસ્ટમ કોને લાવી? એવું અગર MCQમાં પૂછાય તો લોર્ડ કેનિંગ દ્વારા લાવવામાં આવી હતી. અને ક્યારે લાવવામાં આવી? તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે ભારત પરિષદ અધિનિયમ 1861 હેઠળ. પછી આગળ, 1935ના એક્ટ મુજબ અવશિષ્ટ શક્તિઓ કોની પાસે હતી? જો એ જવાબ આવશે ગવર્નર જનરલ. વાઇસરોયનો ઓપ્શન નથી આપેલો, પરંતુ વાઇસરોયની સાથે સાથે ગવર્નર જનરલનું પદ પણ ચાલુ હતું અને એ વખતે અવશિષ્ટ શક્તિઓ ગવર્નર જનરલ પાસે હતી. પછી આગળ, કયા ચાર્ટર એક્ટ દ્વારા કંપનીના સનદી સેવકોની ભરતી માટે ખુલ્લી સ્પર્ધાની જોગવાઈ થઈ? યાની કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત. તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે ચાર્ટર એક્ટ 1853 હેઠળ. પછી આગળ, કયા એક્ટ દ્વારા બર્મા યાની કે મ્યાનમારને ભારતથી અલગ કરવામાં આવ્યું? તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1935 હેઠળ. પછી આગળ, ભારતમાં લોકસેવા આયોગની સ્થાપના કરવાની જોગવાઈ કયા એક્ટમાં હતી? અહીં પૂછ્યું છે કે લોકસેવા આયોગની સ્થાપના કયા એક્ટ દ્વારા કરવામાં આવી? તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1935 હેઠળ. પછી આગળ, કયા એક્ટ દ્વારા ભારતમાં સૌપ્રથમ પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત થઈ? તો આમાં તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1919 દ્વારા. અને હજુ તમને આ એક્ટમાં તકલીફ પડતી હોય તો એકવાર તમે આ બધા એક્ટ શાંતિથી જોઈ લેજો, કારણ કે આમાંથી 2 થી 3 માર્ક્સના ઘણીવાર MCQ પૂછાઈ જાય છે. પછી આગળ, કયા કાયદા દ્વારા બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સને નાબૂદ કરવામાં આવ્યા? તો આમાં તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1858 હેઠળ. આ બંને પદને નાબૂદ કરીને એક નવું પદ બનાવવામાં આવ્યું. તેને આપણે સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે ઓળખીએ છીએ અથવા હિન્દ સચિવ તરીકે. પછી આગળ, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા હિન્દના વજીરના પદની રચના કયા એક્ટ હેઠળ કરવામાં આવી? હાલ જ આપણે ઉપર જોયું ભારત સરકાર અધિનિયમ 1858 હેઠળ. હિન્દ વજીર અથવા હિન્દ સચિવ એ પણ આપણે કહી શકીએ. પછી આગળ, કયા એક્ટ દ્વારા પ્રાંતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ યાની કે ડાયરકી નાબૂદ કરીને પ્રાંતીય સ્વાયત્તતા આપવામાં આવી? હવે જે આપણે ડાયરકી પ્રથાની વાત કરી હતી, જે 1919 હેઠળ આ લાગુ કરવામાં આવી હતી, જે 1927માં સાયમન કમિશનની રચના કરવામાં આવી, એ આ કાયદાનું નિરીક્ષણ કરવા માટે આવી હતી. અને એને જે ડાયરકી પ્રથા હતી એ ખોટી લાગી, એટલા માટે ભારત સરકાર અધિનિયમ 1935 હેઠળ જે આ ડાયરકી પ્રથાને નાબૂદ કરવામાં આવી. પછી આગળ, કયા કાયદા દ્વારા શિક્ષણ માટે પ્રતિ વર્ષ યાની કે વાર્ષિક 1 લાખ રૂપિયા ખર્ચવાની જોગવાઈ કરવામાં આવી? પહેલા જ આપણે જાણ્યું
તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે ચાર્ટર એક્ટ 1813 હેઠળ શિક્ષણ માટે પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા ખર્ચવાની જોગવાઈ કરવામાં આવી. પછી આગળ વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા કયા એક્ટ દ્વારા મળી? તો આમાં જવાબ આવશે ભારત પરિષદ અધિનિયમ 1861 હેઠળ. ઘણા વિદ્યાર્થીઓના મનમાં એક પ્રશ્ન હોય કે વટહુકમ એટલે શું? વટહુકમ એટલે શું કે કોઈ પણ કાયદો બનાવવા માટે લાંબી પ્રક્રિયાથી ગુજર્યા વગર એ ડાયરેક્ટ કોઈ પણ કાયદો બનાવી શકે, એટલા માટે એને વટહુકમ કહેવામાં આવે છે. પછી આગળ કયા એક્ટ દ્વારા પ્રથમ વખત ભારતમાં ધારાકીય કાર્યો અને કારોબારી કાર્યોને અલગ કરવામાં આવ્યા? જે ધારાકીય કાર્યો અને કારોબારી કાર્યોને કયા એક્ટ હેઠળ અલગ કરવામાં આવ્યા? તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે ચાર્ટર એક્ટ 1853 હેઠળ. પછી આગળ 1935ના ભારત સરકાર અધિનિયમમાં કેટલી કલમો અને પરિશિષ્ટો હતી? તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે 321 કલમો અને 10 પરિશિષ્ટો. અને આપણે જાણીએ છીએ કે બંધારણનું 2/3 ભાગ છે એ સીધો આમાંથી જ લેવામાં આવ્યો છે. આગળ વધીએ એના પહેલાં તમારા માટે એક સ્પેશિયલ ઓફર છે. અમારા દ્વારા ગુજરાત ભૂગોળની એક પીડીએફ બનાવવામાં આવી છે. માત્ર 32 પેજની પીડીએફ છે. ગઈ વખતે એ પીડીએફ 25 પેજની હતી, એમાંથી 12 માર્ક્સનું બેઠું ને બેઠું પૂછાયું હતું. અને આ વખતે આ પીડીએફમાં 32 પેજ છે. હવે 34 જિલ્લા થઈ ગયા છે, એ પણ અપડેટ કરવામાં આવ્યું છે. રામસર સાઇટમાં પણ વધારો થયો છે, એ પણ અપડેટ કરવામાં આવ્યું છે. અને એટલા જ વિસ્તારો છે. એ બધું અગર આપણે કરવા જઈએ તો 2 મહિનામાં ક્યારે પોસિબલ નથી. એટલા માટે 32 પેજની પીડીએફ તૈયાર કરવામાં આવી છે. જે પણ વિદ્યાર્થીઓ આ પીડીએફ ખરીદવા માંગતા હોય તો એ માત્ર હાલ તમને 49 રૂપિયામાં મળી જશે. અને જે વિદ્યાર્થીઓ આ પીડીએફ ખરીદવા માંગતા હોય એ વિદ્યાર્થી આ નંબર પર હેલો સર લખીને મૂકી શકે. કયા એક્ટ દ્વારા ભારતમાં સાંપ્રદાયિક મતદાન મંડળનો વિસ્તાર શીખ, ખ્રિસ્તી અને એંગ્લો ઇન્ડિયન સુધી કરવામાં આવ્યો? તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1919 હેઠળ. પછી આગળ કયા બ્રિટિશ એક્ટને એક્ટ ઓફ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે? એક્ટ ઓફ સેટલમેન્ટ તરીકે કયા એક્ટને ઓળખવામાં આવે છે? તો સંશોધન અધિનિયમ 1781ને. પછી આગળ 1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમને બ્રિટિશ સમ્રાટની મંજૂરી ક્યારે આપવામાં આવી? અને ઘણીવાર અહીં બ્રિટિશ સમ્રાટની જગ્યાએ બ્રિટિશ તાજ પણ લખેલું હશે. તો અહીં શું કીધું છે કે 1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમને બ્રિટિશ તાજની મંજૂરી ક્યારે મળી? તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે 18 જુલાઈ 1947માં. અને જે વિદ્યાર્થીઓ આ એમસીક્યુની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય એ વિદ્યાર્થીઓ ટેલિગ્રામમાંથી મેળવી શકે છે. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પછી આગળ 1861ના ભારત પરિષદ અધિનિયમ મુજબ લોર્ડ કેનિંગ દ્વારા કયા ભારતીયોને વિધાન પરિષદમાં નામાંકિત કરવામાં આવ્યા? તો આમાં તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં કોણ આવશે? પટિયાલના મહારાજા પણ આવશે, બનાસના રાજા પણ આવશે અને સર દિનકર રાવ પણ આવશે, યાની કે ઉપરના તમામ. હવે તમારે બતાવવાનું છે કમેન્ટ્સમાં કે તમારે 30માંથી કેટલા એમસીક્યુ સાચા પડ્યા. અને આપણે પાર્ટ 2માં બંધારણની તરફ આગળ વધીશું. અને જે વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. અને આ સિરીઝમાં તમે જોડાયેલા રહેશો તો તમને એક્ઝામમાં ખૂબ ફાયદો થશે.